ગોળ પતી ગયો છે. એક મિનિટ, રસોડામાં હું ઊભી છું તો તમે સેજ પણ આમ નજર ન કરી શકો કે મારી ઘરવાળી હા રસોડામાં ઊભી છે તો જરાક સ્માઇલ પણ આપીને જાઓ. એટલા વર્ષથી તો હું સ્માઇલ આપું છું, સામું જોઉં છું. હવે શું જોવાનું ને શું સ્માઇલ આપવાની હવે? વાહ, અમારા મમ્મી જે કહેતા હતા ને એ વાત બરાબર જ હતી કે નવ દિવસ જ હોય. આ નવા લગ્ન થયા ને તો તમે કેવા સ્માઇલ આપીને કહેતા હતા હું અહીંયા જાઉં છું, આ કામ કરવાનું છે, તું આવવાની છો, તારે આવવું જ પડશે. હવે આ થોડા વર્ષો ગયા શું ત્યાં તો બધું ભૂલી ગયા. એમ જ હોય. હવે બધું ચાલ્યા કરે. બોલ શું કામ શું છે કે ને? ખાલી સ્માઇલ આપવા માટે જ બોલાવ્યો તો હું તને સ્માઇલ આપી દઉં. હે પતી ગયું? ના આટલાથી નથી પતી જતું, પણ થોડુંક ઘરમાં ધ્યાન આપતા થાવ ને. ઘરમાં ધ્યાન તો આપું છું, આનાથી વિશેષ કેટલું ધ્યાન આપું? તમે હમણાંથી કંઈ ઘરમાં નોટિસ કર્યું છે? હમણાંથી ઘરમાં નોટિસ? હા, તું પેલા અઠવાડિયામાં 2 વખત શાક લેવા જતી, હવે 3 વખત જાય છે. હા, એ નોટિસ થયું મારે. એ વાતની નથી વાત કરતી હું ઘરના વ્યક્તિ પરની વાત કરું છું. વ્યક્તિ પરની? આમ તો જોવા જઈએ તો તું જેવી જાડી હતી એવી ને એવી જાડી છો, જરા પણ દુબળી નથી થઈ. તો કોની વાત કરે છે તું? તમે કેમ બધી મજાકમાં વાત લ્યો છો? તો પણ તું વાત જ એવી કરે છે. શું છે? તું ચોખવટવાળી વાત કર તો મને ખબર પડે કઈ. તમારા આદિની વાત કરું છું, એટલે કે મારા દિયરની. શું થયું છે વળી આદિને? હા, ઘણા દિવસથી મેં જોયા છે કે એ સૂનમૂન બેઠા હોય છે, કોઈની સાથે વાત નથી કરતા. હું એમને ઘણી વખત પૂછવાનો પણ પ્રયત્ન કરું છું કે આદિભાઈ શું થયું છે, કંઈ તકલીફ હોય તો મને કહો, પણ કોઈ વાતનો જવાબ પણ નથી સરખો આપતા. હા, કંઈ તકલીફમાં તો નહીં હોય ને? અરે ભાઈ, એ શું તકલીફમાં હોવાનો? એ આખા ગામને તકલીફમાં લાવી દેવો છે. એ શું તકલીફમાં આવશે? આ બધું તમારું વહેમ છે. જ્યારે કોઈ તકલીફમાં હોય ને ત્યારે એના ચહેરાના હાવભાવ જ કહી દે છે. નહીંતર ખબર છે ને, આ આદિભાઈ જ્યારે નીચેથી આ પહેલા માળે આવે ને ત્યાં બધાને ખબર પડી જતી આ હિરલબેનનો દિયર આવ્યો. પણ હવે હમણાંથી તો ખબર પણ નથી પડતી. એ રૂમમાં આરામ કરવા જતા રહે ને તો પણ. હવે હોય આ કામકાજના ટેન્શન હોય ત્યારે હું પણ તારી ઉપર ગુસ્સે નથી થઈ જતો. જ્યારે ઓફિસનું કામનું ટેન્શન હોય એવી રીતને કાંઈ ટેન્શન હશે તો કદાચ હમણાં મગજ ત્યાં ડાયવર્ટ કર્યું હશે. એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને તને કદાચ એવું લાગતું હોય ને તો તું એકવાર મીરાને પૂછી જો. એટલે મીરા તને કહેશે કે શું થયું છે, એની બે વચ્ચે ઝઘડો થયો છે કે કામનું કાંઈ ટેન્શન છે કે બીજું કાંઈ છે, બધી ખબર પડી જશે. અરે ના, મારે મીરાને કાંઈ પૂછવું નથી. એ તો તમને ખબર જ છે ને કે મીરા અને મારે 36નો આંકડો છે. અમારે ક્યારેય એની યાર મેળ નહીં પડે. જેમ તારે અને મીરાને 36નો આંકડો છે ને એમ મારે અને આદિને પણ 72નો આંકડો છે. કેટલાનો? 72નો. હું જે પણ પૂછું ને એના એ ઊંધા જવાબ આપે. એટલે એને પૂછવું ને એની પાસે કાંઈ વાત કરવી ને એ મને યોગ્ય નથી લાગતું. તને તમને એવું લાગે છે કે તમે તમારા ભાઈને આ રીતના ચિંતામાં રાખશો, કંઈ તકલીફમાં વધારે હશે ને તો કાંઈ પણ થશે ને તો તમે જવાબદાર રહેશો. હવે એમાં શું જવાબદાર હોય? એને જો ટેન્શન હોય તો એ સામેથી ન કહી શકે આપણને. આપણે કાંઈ એના દુશ્મન તો નથી, આપણે એના સગા ભાઈ છીએ. તું એની ભાભી છો, એને કાંઈ એવું લાગતું હોય તો ચોક્કસ કહેશે કે ભાઈ મારે આ ટેન્શન છે. હું એને પૂછું તો જ એ કહેશે એવું તો છે નહીં. એવું જ હોય. આ તમારા સ્વભાવની ખબર જ છે ને આદિભાઈને, એટલે કંઈ કહી નહીં શકતા હોય પણ તમને પૂછવામાં કંઈ જાય છે? આ બાપના ગયા પછી, માના ગયા પછી આ જવાબદારી મોટા ભાઈની હોય છે. જો તને ચોખવટવાળી વાત કરી દઉં, હું આદિને પૂછવાનો નથી. તારે જો પૂછવું હોય ને તો એને પૂછી લેજે અને પૂછજે કે શું તકલીફ છે, અને પછી તું મને કહી દેજે. પણ હું આદિને પૂછીશ નહીં. ક્લિયર? હવે તારું પત્યું તો હું જાઉં. પણ સાચું કહું ને તો આ વાતને સિરિયસ લ્યો ને. આ તમારો ભાઈ છે, કંઈ દુશ્મન તો નથી ને? હવે તમે સામેથી પૂછી લેશો કે ભાઈ શું તકલીફ છે, આ તારી સાથે હું ઊભો છું, તો એમાં કંઈ તમારે ઘસાઈ નહીં જાય. જો મેં પહેલાં પણ તને કીધું અને હજી પણ કહું છું, જે તકલીફ છે એ તારે જો પૂછવું હોય ને તો પૂછી લેજે. હું આદિને પૂછીશ નહીં. સમજી ગઈ ને? આ માણસ પણ ખરો છે. પોતાના ભાઈની તકલીફ કીધી હે ને તો પણ એ પૂછી નથી શકતા.
મોટા ભાઈ, મારે થોડા રૂપિયાની જરૂર છે. મને રૂપિયા આપો. તમે જેટલા પણ બચત કર્યા હોય અત્યાર સુધી, તમારી પાસે જે કંઈ પણ હોય ને બધું આપી દે. મસ્તી નથી કરતો હું. તને શું લાગે છે કે મારી પાસે આમ ઝાડું ઉગાવેલું છે કે હું ખેંચી ખેંચીને બધી બચત કરું? ઘરમાં ખર્ચો થાય, જેટલા કમાઉં છું એમ સામો ખર્ચો પણ થાય છે ને ઘરમાં. બધી ખબર છે મને કે તમે પૈસા બચાવો છો અને તમારી પાસે ઘણા બધા રૂપિયા છે. અત્યારે મારે જરૂર છે, હું તમને થોડા સમય પછી રૂપિયા પાછા આપી દઈશ. અને મને ખબર પડી છે કે આ પેલા નોકરને તમે 50,000 રૂપિયા આપ્યા. ક્યાંથી લાવ્યા 50,000 રૂપિયા? આ હું માગી માગીને તૂટી ગયો. આ લાઇટ બિલ, ગેસ બિલ ભરવાનું કઈ કઈને થાકી ગયો, તો એની માટે તમારી પાસે રૂપિયા નહોતા. આ હિસાબ નથી થયો, આ નથી થયું, તે નથી થયું, અને આને તમે એક ગાયે 50,000 રૂપિયા આપી શક્યા? જો એની પોઝિશન જ એવી હતી કે મારે મજબૂરીમાં એની મદદ કરવી પડી, કેમ કે એમના મમ્મી હોસ્પિટલમાં દાખલ કરવા પડે એમ હતા, ઓપરેશન કરાવવું પડે એમ હતું, અને એની લાચારી જોઈને મને લાગ્યું કે મારે ગમે તેમ કરીને એની મદદ કરવી જોઈએ. ખોટા માણસની વાતોમાં તરત આવી જાઉં છું. હું સાચો છું છતાંય મારી વાતમાં નહીં આવવાનું. ચાલો, હા, મારો પગ ભાંગી ગયો છે, મારે અત્યારે હોસ્પિટલ જવું પડે એમ છે. હા, એક પેટમાં ગાંઠ પણ થઈ છે, એનું ઓપરેશન કરાવવાનું છે. એટલા માટે મારે રૂપિયાની બહુ જરૂર છે. મને રૂપિયા આપો. પૈસા માગવા માટેનું કોઈ રીઝન હોવું જોઈએ, કોઈ સાચી વાત હોવી જોઈએ કે મારે આ માટે પૈસા જોઈએ. આ મારો પગ, બંને પગ સાજે સારા છે અને તું કે મારો પગ ભાંગ્યો છે, મારે પૈસા જોઈએ. પેટમાં ગાંઠ છે, મારે પૈસા જોઈએ. ખોટું બોલવાની પણ એક લિમિટ હોય છે. હું પણ હમણાં એક સમય વિચારતો હતો કે તારા ભાભી મને કહેતા હતા કે આદિભાઈની હમણાં થોડું મૂડ ખરાબ છે, ઘણા ટાઈમથી ટેન્શનમાં રહે છે, તમે એને પૂછો કે શું ટેન્શનમાં છે. થેન્ક યુ. બેસ બેસ. મને એ ટાઈમે થોડો વિચાર આવ્યો કે હું કદાચ તને પૂછું કે ભાઈ તારે શું ટેન્શન છે, પણ તારું એટીટ્યુડ, તારી વાત, તારી મારી સાથેનો જે પ્રેમ છે એ તો દેખાય જ છે. એ ખબર જ છે તમે કે છેલ્લા થોડા સમયથી આપણે બધું સરખું ચાલે છે. બાકી એકબીજાને કોઈ દિવસ કોઈ આપણે બોલાવતા પણ નથી અને વડકા સિવાય કંઈ બોલવાનું આવતું પણ નથી. એટલે તું શું બેસી ગયો? આને શું બેસાડવાની જરૂર છે? હા, અને આ ભાઈએ જે પૈસા આપ્યા છે પાછા આપ. હાલ 50,000 રૂપિયા લાવ પાછા. તું કેવી રીતે વાત કરે છે એની સાથે તને ભાન પડે છે કે નહીં? કેવી રીતે એટલે? રૂપિયા લઈ ગયો છે તો પાછા માંગુ છું. અરે આ મારા શેઠ આપી જઈશ ને, ક્યાં લઈને વયો જવાનો છું? તું ચિંતા નહીં કર. આનો સ્વભાવ એવો છે એટલે કે છે એની શું મજબૂરી છે, શું પ્રોબ્લેમ છે એ તું જાણ્યા જોયા વગર સીધે સીધો. મારી શું પ્રોબ્લેમ છે, મારી શું મજબૂરી છે એ પણ જાણવાની કોશિશ તમે કરશો. મજબૂરી જો મારે મોટા ભાઈ, મારે આ મકાન વેચી નાખવું છે. શું ગાંડા જેવી વાત કરે છે? આ મકાન વેચીને પછી રહેવા ક્યાં જશું? જ્યાં જવું હોય ત્યાં જઈએ. એમ પણ આ મકાનના હવે થોડા ઘણા હપ્તા બાકી હશે તો રૂપિયા તો આવવાના જ છે. બંને ભાઈ ભાગ પાડી લેશું અને તમારે જ્યાં રહેવું હોય ત્યાં તમે રહેજો, મારે જ્યાં જવું હશે ત્યાં હું જઈશ. આમ પણ કોઈ વચ્ચે બનતું તો છે નહીં. આ ભાભી અને મીરા વચ્ચે, એના વચ્ચે પણ અનબન રહે છે. ભેગા રહીને કંઈ ફાયદો નથી. તો પછી આમ પણ મારે જરૂર છે પૈસાની. તમે હા પાડી દો ને ખાલી. પણ તું મને કહીશ કે તારે શું પ્રોબ્લેમ છે, શેના માટે એટલી બધી ઇમરજન્સી પૈસાની જરૂર પડી, તું કહીશ તો મને ખબર પડશે ને. નુકસાન ગયું છે ધંધામાં. હા હું કહું? તું શું કહીશ? કઈ નહીં, ના ના બોલ ને. કઈ નહીં. તું ના, એનીથી ગભરાય નહીં. તું મને કે શું કહેવા માંગે છે? વાત જાણે એમ છે કે હા, નાના શેઠને પોતાના ધંધામાં બહુ મોટો લોસ ગયો છે અને લેણદારોના ફોન ઉપર ફોન આવે છે. અત્યારે નાના શેઠ પાસે કંઈ પૈસા નથી એટલે તમારી પાસે પૈસા માંગે છે. શું વાત કરે છે? તને કેવી રીતે ખબર પડી આ બધી? સાંભળતો હોય છુપાઈ છુપાઈને વાતો. ઘરમાં કોણ શું કરે છે શું નહીં એ જ જોતો હોય છે. આ કામ ઓછું ને પારકી પંચાયત જાજી કરે છે. અરે નાના, એવું નથી. આ તો એકવાર તમને ફોન ઉપર વાત કરતા જોયા હતા. હા ચાલો, સાંભળી લીધું તમે. હવે તમે મને મદદ કરશો. મારે 10 લાખ રૂપિયા અત્યારે ભરવા પડે એમ છે. જો રૂપિયા નહીં ભરું તો એ લોકો છે ને ખબર નહીં શું કરશે. હા, તમે સમજવાની કોશિશ કરો ભાઈ. મારે પૈસાની જરૂર છે, પ્લીઝ.
પ્લીઝ તમે મને આ મકાન વેચવામાં હેલ્પ કરો, કાં પછી તમે રૂપિયા આપો. અરે હું કઈ ટાટા બિરલા કે અંબાણીનો દીકરો નથી કે મારા ઘરની અંદર કરોડ કરોડ કે 2-2 કરોડ રૂપિયા કેશ પડ્યા હોય એમાંથી હું તને કાઢીને 10 લાખ રૂપિયા આપી દઉં. હું પણ તારી જેમ નાનો મોટો ધંધો કરું છું, એમાં રળું છું અને ઘરનો ખર્ચો થાય છે. બચત કરું તો કદાચ 25-50 હજાર રૂપિયાની વાત, 10 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું અને તને આપું? તો હું શું કરીશ? વિચાર કરો, મારા પાર્ટનરો જે હતા એ બધા ભાગી ગયા છે. આ બધા રૂપિયા મારે ભરવાના આવ્યા છે. તો મગજ ઠેકાણે રાખીને ધંધો કરતા વખતે વિચારવાનું હોય. કેવા લોકોને પાર્ટનર બનાવે છે, કોની સાથે કેવો ધંધો કરે છે અને શું ધંધો કરે છે. હા, મને લાગે છે કે બધાને ઘરબાર વગરનું થવું પડશે. બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. જો નાના શેઠ, મોટા શેઠ, હું કંઈ કહું? હા, તું શું બોલવાનો? હે, બુદ્ધિ છે તારામાં? તું શાંતિ રાખીશ પહેલા. એ શું કહેવા માંગે છે તે? હા, શું કહેવાનું? નાના શેઠને 10 લાખની નુકસાની ગઈ છે ને? હા, એ તો આપણે સાંભળ્યું હમણાં. જો તમારે પૈસાની જરૂર હોય ને મોટા શેઠ, તો હું પૈસા આપી શકું એમ છું. અરે પણ શું વાત કરે ભાઈ? 10,000 રૂપિયા નથી જોતા, 10 લાખ રૂપિયા જોઈએ છે. ભાઈએ નુકસાની કરી છે ધંધામાં, એના માટે. મને ખબર છે 10 લાખ રૂપિયા ને. જો વાત એવી છે કે ગામડે, હા, મારા બાપ દાદાની જમીન છે જે મારા પપ્પાની છેલ્લી નિશાની છે. જો પૈસાની જરૂર હોય ને તો એ જમીન હું વેચી નાખું અને એમાંથી જે પૈસા આવે ને એ પૈસા હું તમને આપી શકું. જોયું ને, તું એના માટે કેવા કેવા શબ્દ પ્રયોગ કરતો હતો, કેવી કેવી વાતો કરતો હતો એના માટે, અને તારા માટે કેટલું સારું વિચારે છે. તું સમજી? આની સાથે તારો કોઈ સંબંધ નથી, નથી લાગણીનો કે નથી લોહીનો, છતાં પણ તારા માટે આટલું સારું વિચારે છે. જોયું ને, મેં આની મદદ શું કામ કરી હતી? બસ આ જ માટે કે આ ભલે પૈસાથી ગરીબ હોય પણ દિલથી ખૂબ અમીર વ્યક્તિ છે. આ એનું આ જીવતું જાગતું સબૂત તારી સામે છે. સાચું બોલે તું? તમને નકરે મારી વાત ક્યારે સાચી લાગી છે? મારા મમ્મી વખતે કીધું હતું એમ. જો સાચું ના લાગતું હોય તો ચાલો મારા ગામડે, બતાવી દઉં તમને મારી જમીન, અને તમારા ધ્યાનમાં કોઈ સારો એવો ખરીદદાર હોય તો વેચી નાખીએ. સોરી, હું તને સમજી ન શક્યો. સાચું કહું તો હું છેલ્લા કેટલાય દિવસથી ટેન્શનમાં હતો. જે દિવસે તું રૂપિયા માંગવા આવ્યો હતો ત્યારે પણ એ જ મગજમારી ચાલી રહી હતી. આ એક પાર્ટનરશિપ નોખી કરવાનું કહેતો હતો ને એક ધંધો વધારવાનું કહેતો હતો. છેલ્લે એ બંને તો ભાગી ગયા અને ફસાઈ હું ગયો. હા, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તારી પાસે જમીન ને તું અમારી મદદ કરીશ. ખરેખર તો હું તારી મદદ ન કરી શક્યો, પણ તે મને મદદ કરીને. જો શેઠ, ખોટું ના લગાડતા, પણ એક વાત જરૂર કહીશ કે મદદ કરવા માટે પૈસો નહીં પણ મોટું દિલ હોવું બહુ જરૂરી છે. બાકી કરોડો રૂપિયા હોય ને તો પણ એ વ્યક્તિ મદદ નથી કરી શકતો, અને ખીચામાં 5 રૂપિયા પણ ના હોય ને એ મદદ કરીને જતો રહે છે. હા, સાચી વાત છે. હા, એકદમ સાચી વાત. આઈ એમ સોરી. તમારે છે ને ટેન્શન લેવાની જરૂર નથી. હું વેચી નાખીશ ને, અને જ્યારે તમારી પાસે જોગવાઈ થાય ત્યારે આપી દેજો. થેન્ક યુ. ના ના, શાબાશ સાગર, ખરેખર તે આજે સાબિત કરી દીધું છે કે પૈસાથી ભલે ગમે તેટલો અમીર હોય પણ દિલથી અમીર હોવું ખૂબ જરૂરી છે. અને આ વાત તે સાબિત કરી દીધી છે. તે આ વાત કીધી ને, એ જ અમારા માટે મોટી વાત છે. તું ચિંતા નહીં કર હાદી, હું કંઈ ને કંઈ બંદોબસ્ત કરી અને તારા ધંધામાં જેને પણ પૈસા આપવાના છે ને એનું સેટિંગ હું કરી દઈશ. સારું ભાઈ.